સ્વામિનારાયણ જય દ્વારકાધીશ જય મહાદેવ મિત્રો. આપણે આજે આવી ગયા છે વડવાળા હોટલની અંદર અને રાજકોટ નેશનલ હાઈવે ઉપર આવેલું છે ધારેશ્વર અને બાજુમાં ડિલક્સ પેટ્રોલ પંપ છે. તો બધા મિત્રો સાથે મળીને ડિનર કરવા માટે આવી ગયા છે. આજે 50 રાજભાઈના સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. તેમને સેલિબ્રેશન પાર્ટીમાંથી મહેમાનો આવ્યા હતા. યુટ્યુબરો છે અને ભાવનગરથી અને રાજસ્થાનથી બધેથી લોકો મહેમાન આવ્યા છે. તો ચાલો તમને પણ બતાવીએ અને બધા લોકો ડિનર માટે આવ્યા છે. વેલકમ બેક ટુ માય ચેનલ મનીષ તરુપ બ્લોગ. જોઈ રહ્યા છો વડવાળા હોટલ. મનીષભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો મનીષભાઈ નું બહુ મોટું વેલકમ છે. મનીષભાઈએ પણ અમને ખૂબ સરસ સાચવા છે એ બદલ બહુ મોટું થેન્ક યુ. હર હર મહાદેવ. તમારો પણ આભાર ખૂબ ખૂબ. અને રાજભાઈ શું કહેવા માંગો છો? બસ આજે જો બધે મોજ માણી ગયા છે અને ખાસ અમારા આવ્યા છે ભાવનગરથી ઓમભાઈ, શિવભાઈ, અમારા મયુરભાઈ અને બધા પ્રાચલ ફૂડ મેહુલ મુકેશ. હા મેહુલભાઈ મુકેશભાઈ એની નવી ચેનલ કરવાની છે ચાલુ મેહુલ મુકેશ. એક તો ચાલુ જ છે ભાવનગર એટલે મેહુલ પુડી અને આજે આપણા તિલકભાઈ બાપા સીતારામ ચિરાગભાઈ. બાજુમાં દૂધ છે અને અહીં એક દૂધ પાક આવી ગયો છે. લો ઓમભાઈ આ નહીં ચાલુ. દૂધ પાક દૂધ પાક ભરપૂર જુઓ. લો દેશી મોજ. અને રાજભાઈ કોંગ્રેચ્યુલેશન, તમે આજે 50K સબસ્ક્રાઈબર. આજે એને ભાઈ જેટલા બોલીએ ને એટલું ઓછું છે કારણ કે અમારા બધા મિત્રો સાથે મળીને અડધા તો વહી ગયા ને અડધા આટલા ભેગા ભેગા જઈએ અમે. અત્યારે આ ખાઈને પણ હવે ઓમભાઈ એવું કહે છે કે અમે જઈએ છીએ રિક્ષામાં આવે ભાવનગર. અને હું પણ એવી શુભકામના આપું છું કે તમે હજી વધારે આગળ વધો અને ટૂંક સમયમાં 1 મિલિયનને પણ પાર કરો એવી હું આશા કરું છું. અને રાજભાઈને વધારે વધારે સપોર્ટ કરો એવું મારા વ્યુઅરને પણ કહેવા માગું છું. કદાચ કોઈ રાજભાઈની ચેનલનો વિઝિટ કરતા હોય તો અવશ્ય એકવાર વિઝિટ કરો. અને આપણે છે ચિરાગભાઈ, તેમનું પંચલ ફૂડ છે અને તેમની પણ ચેનલને વધારે સપોર્ટ આપો, આગળ વધારો. અને આપણે ભાવનગરના ઓમભાઈ છે. તમારે કાંઈ યુટ્યુબ કે કોઈ છે? બસ ભાઈને સપોર્ટ કરો ને આપણી ચેનલ જો ઓમભાઈ ભાવનગર એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મેહુલ પુડી ભાવનગર મારી ચેનલને લાઈક કરજો, સપોર્ટ કરજો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં, ફોલો કરવાનું ભૂલતા નહીં. પરંતુ નવા વિડીયોમાં નવી જગ્યા ઉપર ફોલો ત્યાં સુધી બનાવી રાખજો. અને આ તમામ ફૂડ આવી ગયા છે વડવાળા હોટલ. જોડાભાઈની હોટલ છે વડવાળા. અને દીપકભાઈ પણ આપણી સાથે છે. રજવાડી ઢોકળી. અને આપણે દીપકભાઈ છે. કેમ છે દીપકભાઈ? સૌનું વાલું વાલી વાલી શાક તમને પૂછીશ, તમને યાદ નહીં આવે હા? અમારી પાસે કમ્પ્લીટ થાળ આવી ગયો. તમે તો વધારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને રાજભાઈને પણ વધારે પ્રેમ આપતા રહીએ. બસ મળશો આપણે નેક્સ્ટ ધીમે ધીમે આવો. આજે દાલ બાટી ખાવાની અને તમારે લોકોને પણ તમારે ખાવી તો અહીંયા પહોંચી જજો વડવાળા હોટલ જે જુનાગઢ હાઈવે ઉપર છે. જીઆઈડીસી રાજકોટ નેશનલ હાઈવે ધારેશ્વર ડિલક્સ કંપની બાજુમાં. ભાઈ પહોંચી જજો, તમને જે કઈ ખાવું હોય અહીંયા મળી જશે. જે આપણને સન્માન અત્યારે કહ્યું છે રાજકોટની બ્લોગ વડવાળા રેસ્ટોરન્ટ બેઠું. આજે એમને બહુ જ આવી ગઈ ને તમને અત્યારે આ વસ્તુ વસ્તુની જોઈને સન્માન મતપાત્ર હતા અને 50K ની ખુશીમાં આજે આપણને કહેવાય ને આભાર વ્યક્ત કર્યો. થેન્ક યુ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. થેન્ક યુ. આ જેટલુંમાં પ્રયોગ છે. બાપા સીતારામ વાળા મિત્રોને જય દ્વારકાધીશ. આજે આપણે આવી ગયા છીએ વડવાળા રેસ્ટોરન્ટ
એમના ઓનર છે આપણી સાથે અને કાનાભાઈ છે. હવે મિત્રો ખાસ ખુશીના સમાચાર એ છે કે આજે હું તો ભાઈ અહોભાગ્ય થઈ ગયો કે આજે આપણે જે જર્ની સ્ટાર્ટ કરી હતી યુટ્યુબથી અને જેતપુરમાં ભાઈ વડવાડા રેસ્ટોરન્ટનો રૂડાભાઈનો આજે અહીંયા રૂડો અવસર છે ને એવી એક તો એને કઢી ખવડાવી, ખરેખર મોજ આવી ગઈ. તમારી કઢી રોટલો ને કાંઈ ઘટે નહીં એમ. અને અત્યારે હું પાન ઓછું ખાઉં છું, મને કે પાન ખાવાનું છે એટલે આ મહેમાન ગતિ ભાઈ કાઠિયાવાડની હું તો અહોભાગ્ય મારા કે ભાઈ અમે તમારા ત્યાંથી હતો દ્વારકાધીશની ઠાકરની કૃપા હોય તો આ લાભ મળે. મિત્રો જ્યારે પણ નીકળો આ કોઈ પેઇડ પ્રમોશન નથી, જેતપુર વાસીઓનો પ્રેમ છે અને આ પ્રેમ આમનામ જળવાઈ રહે એવી આપણે ભજનદાસ બાપા અને દ્વારકાધીશને પ્રણામ કરી. દેખો દ્વારકાધીશની જય બોલાવી દેશું. બજરંગદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ. સીતારામ. ભાઈ આ મોજ આવી ગઈ. ફોટો પાડો. જય વડવાળા, હર હર મહાદેવ. આજે સૌથી પહેલા અમે જેતપુર આવ્યા હતા. રાજભાઈને 50K પૂરા થયા એના રિસેપ્શનમાં, એટલે કે પાર્ટીમાં. ત્યાં ભાઈ અમને રૂડાભાઈ મળ્યા અને એણે કીધું ભાવનગરથી તમે સ્પેશિયલ આવ્યા છો તો સાંજનું ડિનર અમારે ત્યાં કરવાનું છે. પરાણે અમને રોકી રાખ્યા છે અને જો આ સર્ટિફિકેટ એણે વચિંદાનું જ છે આપ્યું છે. એની ઉપર કાયમિક માટે મા ખોડિયાર ઉપર તમે જોઈ રહ્યા છો. એના આશીર્વાદ ગુજરાતના ઠાકર, જય ગુજરાતના ઠાકર અને નાથજી બાપુ, ત્રણેયના આશીર્વાદ અમી વર્ષા જે કહેવાય કાયમિક માટે બની રહે. અને આ સર્ટિફિકેટ બદલ એ લોકોનો આખી ગ્રુપનો, વડવાળા ગ્રુપનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ, જય ભોળાનાથ. જય ભોળાનાથ. તમારો ખૂબ ખૂબ આભાર. ભાવનગર આવો એટલે મુલાકાત અવશ્ય લેજો, બરોબર. કાકા રૂડાભાઈના કાકા છે અને ભાઈ ભત્રીજાભાઈનો ખૂબ ખૂબ આભાર, કેમ કે સવારના અમારી હારે છે. ભાઈ ભાવનગર હોય છે અને આ જેતપુર સંભાળે તો અહીંથી અમારી હારે જ હતા. તમે આ રોડ ઉપર નીકળો, આ કઈ હાઈવે કહેવાય? જુનાગઢ રાજકોટ હાઈવે. તો અવશ્ય 120 રૂપિયામાં એકવાર જમવા જેવું છે. અને દૂધ પાક આપે છે અને કઢી, મગફળીની કઢી તો અમારે માનસિક થઈ દાઢે ચોટી. તો તમે અવશ્ય મુલાકાત લેજો. પહેલી વારમાં જેટલું માન આપે એટલે આપણી માટે અને ભાવનગરની પેટર્ન અમને એવું હતું કે ભાવનગરમાં જ પેટર્ન, પણ આ લોકોએ આપણને જે હાઈવા એમાં કઈ ઘટે. ભાઈ સૌરાષ્ટ્રની ધરતીમાંનું પાણી જેવું છે કે તમે એકવાર આવો ને વારંવાર તમારે અહીંયા આવવાનું અને અમારી માં ઉપર છે એટલે અમારે એની ઉપર તો કઈ વિશ્વાસ હોય જ નહીં. અને અમારા કાનાભાઈ, અમારા જે રૂડાભાઈના પરેશભાઈ, ચિરાગભાઈ, ઓમભાઈ, રાજભાઈ અને મારા રૂડાભાઈ અને ખૂબ પ્રેમ છે. એક કહેવાનું કે 50K માં જો આવું આંદોલન તો ન કહેવાય, પણ આવું મહાસંમેલન થતું હોય, રાજભાઈને 1 મિલિયન થાય તો આખું દેશ હા એ બધું પૂરેપૂરો સાથ સપોર્ટ હોય છે અને જેતપુર ટોટલ ગ્રુપ બધા સાથે હોય. જય માતાજી, જય માતાજી, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. રોડાભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર. મને આજે તમારા ખુશ થાય ને મને તો એટલો આનંદ આવ્યો છે. જેતપુરની અંદર તો તમારે જેવા કોઈ ખુશ આપણે ટેસ્ટ કર્યા નથી, ટેસ્ટને સારા ખુશ છે તમારા. હું તમારા મિત્રોને કહેવા માગું છું કે ભાઈ તમે જેતપુરના લોકો અથવા જેતપુરથી બહારના લોકો હોય તો એકવાર આપણે વડવાડા હોટલ છે, પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે ડિલક્સ પેટ્રોલ પંપની બાજુમાં આવેલું છે અને તેમના ઓનર છે રૂડાભાઈ. તેમનો સ્વભાવ પણ સ્વીટ અને ટેસ્ટ છે અને એવા સ્વીટ અને સારા ફૂડ આપણને જમાડે છે. એકવાર અવશ્ય મુલાકાત કરો અને રૂડાભાઈને પણ વધારે સપોર્ટ આપો, મને પણ પ્રેમ આપતા રહ્યો. અને રાજભાઈ ગોવિંદ છે આપણી સાથે અને ચિરાગભાઈ છે પંચલ ફૂડ અને ઓમભાઈ આપણે આવી ગયા છે ભાવનગરથી. તો બધા લોકોને સપોર્ટ કરો અને બને એટલા વિડીયોને શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો. તો મિત્રો આપણે યુટ્યુબર આપણે આવી ગયા છે, રાજકોટથી આવ્યા છે, મોરબીથી આવ્યા છે અને ભાવનગરથી આવ્યા છે અને જેતપુરમાં આપણા
રાજભાઈ ગોહિલના 50 સબસ્ક્રાઈબર પૂરા થઈ ચૂક્યા છે અને તેમના સેલિબ્રેશનમાં આવ્યા હતા અને બધા યુટ્યુબરે અને બધા લોકોએ પૂરી મોજ કરાવી છે. તો તમે જોઈ રહ્યા છો ઓમભાઈ છે, રાજભાઈ છે, દીપકભાઈ છે અને કાનાભાઈ પણ છે અને આપણે ચિરાગભાઈ છે રાજકોટના પંચલ ફૂડના એ યુટ્યુબર છે. તો તેમની પણ ચેનલને વધારે આગળ વધારો. રાજભાઈને કહી આવજો. હવે નેક્સ્ટ સિટીમાં જાતું ને મોજ કરતું મુંબઈ સાથે તો એ જતું યાદ આવે જ. ફૂલ થઈ ગયું. હાલો રાજભાઈ, મજા આવી. ઓમભાઈ જય દ્વારકા. જય દ્વારકાધીશ, જય ભોળાનાથ. તો આપણે બધા યુટ્યુબરોની મુલાકાત લીધી અને તમને પણ બતાવી અને આજે મને ઘણું ખુશી અને આનંદ થાય છે કે રાજભાઈના 50 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને રાજભાઈને વધારે પ્રેમ આપો એવી હું આશા કરું છું. પછી એ જ કહેવા માગું છું, મને પણ પ્રેમ આપતા રહો, રાજભાઈને પણ પ્રેમ આપતા રહો અને મળશો આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને અમારા જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, જય મહાદેવ.